પ્રિય રસિકજનો, જય શ્રી યમુનાજી. જ્યારે જીવ થાકે છે, જ્યારે આશાઓના તટો સુકાઈ જાય છે, જ્યારે મનને શાંતિ જોઈએ છે, ત્યારે કોઈ રાજવી દરબાર નહીં, કોઈ વૈભવ નહીં, પણ બસ શ્રી યમુનાજીના દર્શન જોઈએ છે. દર્શન દ્યો માં શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી. આજનું કીર્તન એ આવી જ એક દિલ ભરેલી દાસીની પોકાર છે. પોકાર છે કૃપાળુ યમુનાજી પાસે કે દાસીને પણ એકવાર દર્શન આપી દો. એટલે તો ભગવદીઓએ ગાયું છે ને, વિનવું રે તમને ધન્ય શ્રી યમુનાજીમાં, કૃપાળુ મહારાણીમાં, દાસીને દર્શન દેજો મોરીમાં. વિનવું રે તમને ધન્ય શ્રી યમુનાજીમાં, કૃપાળુ મહારાણીમાં, દાસીને દર્શન દેજો મોરીમાં. વિનવું રે તમને ધન્ય શ્રી યમુનાજીમાં, કૃપાળુ મહારાણીમાં, દાસીને દર્શન દેજો મોરેમાં. શ્રીનાથજી, આ પંક્તિમાં કંઈક એવું છે કે ભક્તિ શબ્દોનો હાથ પકડીને યમુનાજીના તટે લઈ જાય છે. એ મૌન છે, પણ હૃદય ગંગા વહે છે. આજે હું પણ એ દાસી બનીને શ્રી યમુનાજીના ચરણોમાં વિનંતી કરું છું કે હે શ્રી યમુનાજી, આવતીકાલે જ્યારે હું ખંભાળિયામાં આપના દર્શન કરવા આવીશ, ત્યારે માત્ર નયનથી નહીં પણ હૃદયથી આપનું સ્વરૂપ મારા આત્મપટલ પર ધારણ કરું ને એવી કૃપા કરજો. આપના સ્વરૂપામૃતનું પાન કરાવજો. એ સ્વરૂપ કે જ્યાં કૃપા વસે છે, એ દર્શન કે જ્યાં ભક્તિ વસ્ત્ર ફાટ્યા જીવને નવી દિશા આપે છે. જય જય શ્રી યમુનાજી. દાસી બનીને આજ વિનંતી કરું છું. આપનું નામ લઈને આજ વિનંતી કરું છું કે હે શ્રી યમુનાજી, કૃપા કરો. હે શ્રી યમુનાજી, કૃપા કરો. એટલે જ ગાય છે ને, નીરને વળી ધીર રે ગંભીર માં. શ્રીનાથજી, મહામદ દરિયો ભર્યો માં, દેવી જીવને કારણ વ્રજમાં વસિયા મોરીમાં. કરમાં લીધી કમળની માળામાં, ધીમે પગલે ચાલ્યામાં, શ્યામ સુંદરના કંઠમાં ધરવા આવ્યા મોરીમાં. પ્રિય વૈષ્ણવો, આ એ શ્રી યમુનાજી છે કે જેમણે ભક્તને કમલ સ્વરૂપ, પુષ્પ સ્વરૂપ બનાવી અને માલાજીમાં પરોવીને પ્રભુને અંગીકાર કરાવ્યા છે અને વિનંતી કરી છે કે ये आपके माला को जीव है. પુસ્તકોમાં અને ગ્રંથોમાં પ્રસંગ મળી આવે છે કે બધા ભક્તોએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે આજે આપ શ્રી યમુનાજી સાથે રાસ ખેલો. ત્યારે શ્રી ઠાકોરજી કહે છે કે શ્રી સ્વામિનીજી વિના તો રાસ કઈ રીતે ખેલી શકાય, પરંતુ બધા ભક્તોની
વિનંતીને કારણે શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી સાથે રાસ ખેલ્યા અને શ્રી સ્વામિનીજી પોતાની કુંજમાં શ્રી ઠાકોરજીની રાહ જોઈ રહ્યા છે કે હમણાં ઠાકોરજી પધારશે. એટલે એક દાસીને મોકલે છે કે તું જોઈ આવ કે શ્રી ઠાકોરજી શું કરે છે. તો ત્યારે રાસ ખેલવાનો અવાજ આવી રહ્યો હોય છે. એટલે શ્રી સ્વામિનીજી રોષમાં પધારતા એમના ઝાંઝરનો રણકાર સંભળાય છે. એટલે શ્રી યમુનાજી આ બધા ભક્તોને માલાના સ્વરૂપમાં પરિવર્તિત કરી અને શ્રી ઠાકોરજીના શ્રીકંઠમાં માલાજી ધરાવી દે છે અને પોતે પણ જલ સ્વરૂપ ધારણ કરી લે છે. ત્યાં શ્રી સ્વામિનીજી પધારે છે અને કહે છે કે અહીં તો જાણે રાસ ખેલાઈ રહ્યો હોય ને એવું લાગી રહ્યું હતું. તો ઠાકોરજી કહે એવું તો કંઈ નથી, પરંતુ એ માલાજી જે શ્રી ઠાકોરજીને શ્રી યમુનાજીએ ધરાવી હતી એ માલા કંઈક અલગ લાગી. કારણ કે સવારે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને જે માલા ધરાવી હતી ને તે આ ન હતી. એટલે શ્રી સ્વામિનીજીએ માલા ખેંચી અને એ માલા ખેંચતા બધા પુષ્પો ભૂતલ પર પડ્યા. એ આપણે બધા શ્રી યમુનાજીના યુથના જીવો છીએ. એટલે શ્રી સ્વામિનીજીએ માલા તોડી નથી, માલા ખેંચી અને પુષ્પો વિખેરાઈ ગયા. એટલે આ બધા આપણે શ્રી યમુનાજીના યુથના છીએ. એટલે શ્રી યમુનાજી આપણા માટે હંમેશા તત્પર રહે છે અને આપણે કહીએ છીએ ને, નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. એટલે તો શ્રી યમુનાજી સદાને માટે તત્પર રહે છે અને શ્રી યમુનાજી એટલે જ ધીમે પગલે ચાલી રહ્યા છે કે આ ફક્ત કોઈ પુષ્પ નથી, પરંતુ મારા વાલા ભક્તો છે કે જેને મેં માલામાં પરિવર્તિત કર્યા છે. એટલે શ્રી યમુનાજી ધીમે પગલે ચાલે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે આવા શ્રી યમુનાજી કૃપાળુ છે કે જેમના ગુણગાન જેટલા પણ કરીએ ને એટલા ઓછા છે. એટલે જ આપણે ગાઈએ છીએ ને, જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ, જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. વિનતી કરત તુરત સોનલીની, વૈમો વિદયાલ જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. એટલે વાલા વૈષ્ણવો, અત્યારે પણ શ્રી યમુનાજી કૃપા વરસાવી રહ્યા છે અને આપણે એમની કૃપાનો અનુભવ પણ કરીએ છીએ. હજુ તો શ્રી યમુનાજીના ગુણગાનની શરૂઆત કરી યમુના દશમીથી અને શ્રી યમુનાજીએ સાનુભવ પણ જતાવી દીધો. કારણ કે શ્રી યમુનાજીને વિનંતી ધરી કે દર્શન દ્યો માં શ્રી યમુનાજી. શ્રી યમુનાજીને વિનંતી કરી કે વિનવું રે ધન્ય શ્રી યમુનાજી માં, કૃપાળુ મહારાણી માં. અને શ્રી યમુનાજીના ગુણગાન અલગ અલગ પ્રકારે ગાયા. ત્યાં તો શ્રી યમુનાજી એટલા પ્રસન્ન થઈ ગયા, એટલા પ્રસન્ન થઈ ગયા કે દર્શન માટે બોલાવી રહ્યા છે. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવો, વ્રજ પરદેશ રે આજ કોઈ રોકો નહીં. એટલે શું જ્યાં વ્રજ છે ત્યાં જ યમુનાજી છે? તો એવું નથી. જ્યાં યમુનાજી બિરાજે છે એ સ્વયં વ્રજ બની જાય છે. આપણા ભારત દેશમાં મારા ખ્યાલથી 9 શ્રી યમુનાજીના પુષ્ટિ માર્ગીય મંદિરો છે એવું મેં એક વખત
બાલપુષ્ટિ કે વૈષ્ણવ પરિવારમાં વાંચ્યું હતું. એટલે એમાંનું એક મંદિર છે ખંભાળિયા. એટલે આપણે તેને શ્રી યમુનાજીની હવેલી પણ કહેવામાં આવે છે. એટલે પ્રભુ કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી, શ્રી યમુનાજીની અનુકંપાથી અમે આવતીકાલે ખંભાળિયા જવાનું વિચારી રહ્યા છીએ શ્રી યમુનાજીના દર્શન માટે. મુખિયાજી સાથે વાત પણ કરી છે કે શ્રી યમુનાજીની આરતી થતી હોય તેનું શૂટિંગ કરવા દેશો તો આજ્ઞા વિનંતી કરતા એમને હા પાડી આજ્ઞા આપી છે. હવે કરે કરાવે શ્રીનાથજી. જેટલી આજ્ઞા હશે એટલું આપની સાથે જરૂરથી શેર કરીશ. માટે આપને આ વાત જણાવી હતી, કારણ કે એક પ્રકારની વધાઈ જ છે અને આપ બધા મનાતુરી પરિવારના વાલા સભ્યો છો. એટલે આપને આ વાત કરી કે શ્રી યમુનાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. પછી જોઈએ ત્યાંનો કેવો માહોલ છે. અનુકૂળતા હશે, સત્સંગની અનુકૂળતા આવશે તો જરૂરથી આપણે તે પણ લઈશું. અને હા, ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પણ છે. બેઠકજીએ જઈ જેટલું શૂટિંગ કરવા મળશે બહારનું તેટલું આપની સાથે જરૂરથી શેર કરીશ. બસ કરે કરાવે શ્રીનાથજી. કિયો સબ ગોપાલ હી કો હોય. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. એટલે આજે મન ત્યાં પહોંચાડી દઈએ. શ્રી યમુનાજીના ચરણોમાં વિનંતી કરીએ કે હે શ્રી યમુનાજી, અમને એવા દર્શન કરાવો કે અમારા આત્માના દ્વાર ખુલી જાય અને એ વિશુદ્ધ હૃદયમાં આપ પધારો એવી કૃપા કરો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. વાલા વૈષ્ણવો, હજી એક વાત કહી દઉં કે આપણું ધારેલું કંઈ થતું નથી. હજી આવો વિચાર આવ્યો છે જે આપની સાથે શેર કર્યો. બાકી બધું તો શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીની કૃપા પર આધારિત છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. જય શ્રી કૃષ્ણ.